સાબરકાંઠામાં જાહેરમાં જ અર્ધ મેડિકલ વેસ્ટ સળગાવેલો મામલો સામે આવ્યો હતો। આ મામલે મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલ સામે કાર્યવાહી કરવામાં આવી છે। ઈડરના બાલાજી કોમ્પ્લેક્સના પાછળના ભાગે જાહેરમાં જ મેડિકલ વેસ્ટ સળગાવ્યો હતો અને ત્યારે આ સળગાવેલા મેડિકલ વેસ્ટમાંથી બ્લડ બેંકની માહિતી મળી આવી હતી। યુનિટી હોસ્પિટલને 48 કલાકમાં જવાબ આપવા માટે આરોગ્ય વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી છે અને ત્યારે આરોગ્ય વિભાગની સાથે સાથે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ વિભાગ દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવશે। બાયોમેડિકલ વેસ્ટની અંદર જે બ્લડ બેંક મળી છે જે યુનિટી હોસ્પિટલને બ્લડ બેંક દ્વારા ઇસ્યુ કરવામાં આવી હતી તો જેથી કરીને મોટાભાગે આ બાયોમેડિકલ વેસ્ટ યુનિટી હોસ્પિટલ દ્વારા ત્યાં બાળવામાં આવ્યો તેવું જણાઈ આવે છે। આ બાબતે આરોગ્ય વિભાગ દ્વારા તેઓને નોટિસ પાઠવવામાં આવી છે અને તેઓને 48 કલાકની અંદર નોટિસનો જવાબ કરવા માટે સૂચના આપવામાં આવી છે।